વાત કરીએ બોરીનાસામાં બે લોકોનો મોતનો મામલો છે। ખ્યાતિ હોસ્પિટલમાં ભોગ બનનારની ફરિયાદ નહીં લેવાતા ચક્કાજામ મચ્યું છે। ભોગ બનનાર 17 લોકોની ફરિયાદ નહીં લેવાતા મામલો ગરમાયો છે। સ્થાનિક લોકોએ રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે। ફરિયાદ ન લેવાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। મહેસાણામાં કડી બોરીસણામાં ગામના બે લોકોના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલમાં ભોગ બનનાર 17 લોકોની ફરિયાદ નહીં લેવાતા લોકોએ રોડ ચક્કાજામ કર્યો છે। 17 ભોગ બનનાર ફરિયાદ નહીં લેવાતા મામલો ગરમાયો છે અને સ્થાનિક લોકોએ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે તેમજ જ્યાં સુધી ફરિયાદ ન લેવાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। તમને જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ખોટી રીતે બે વ્યક્તિઓનું ઓપરેશન કરવામાં આવ્યું અને તે બંને વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જે અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે જે છે એ લોકો દ્વારા બીજા 17 લોકો ભોગ બન્યા છે અને આ 17 લોકોએ ફરિયાદ કરી છે, પરંતુ ફરિયાદ ન લેવાતા તેઓ રોષે ભરાયા છે અને હાઈવે પર ચક્કાજામ કર્યો છે। આ લોકોની જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી ચક્કાજામ રહેશે।